તળાજામાં ગેરકાયદેસર ચાયની દોરીના વેચાણ સામે પોલીસની કડક કાર્યવાહી. ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાં ગેરકાયદેસર અને જીવલેણ ચાયની દોરીના વેચાણ સામે તળાજા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 11 જાન્યુઆરી 2026ને રવિવારના સાંજના 6 કલાકે તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી. ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે તળાજા ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ચાયની દોરીનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી ચાયની દોરીના કુલ 6 રીલ કબજે કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત ₹2400 હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપી વિરુદ્ધ જાહેરનામાનો ભંગ હેઠળ કાર્યવાહી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. પકડાયેલા આરોપીનું નામ અકીલભાઈ યુસુફભાઈ નાગરિયા, ઉંમર વર્ષ 25 હોવાનું સામે આવ્યું છે, જે વ્યવસાયિક કુરિયરનો ધંધો કરે છે અને સરતાનપુર રોડ ઉપર A1 પાર્ક સોસાયટી, તળાજા, જિલ્લો ભાવનગરનો રહેવાસી છે. આ સમગ્ર કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી. ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શ્રી એ.બી. ડાભી, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા, આરિતસિંહ સરવૈયા, ચેતનસિંહ ગોહિલ, તરિતકુમાર દેવમોરારી અને મંગાભાઈ સોટાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ચાયની દોરીનો ઉપયોગ માનવ જીવન, વાહન ચાલકો તેમજ પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આથી પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ચાયની દોરીનું વેચાણ કરે કે ઉપયોગ ન કરે, તેમજ આવી રીતે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મળે તો તાત્કાલિક નજીકની પોલીસ સ્ટેશનને જાણ કરે.